બા બા મારે બહાર જવું છે. એ જાતો હોય પણ આમ આઘો નો જાતો. પડખે જંગલ છે એમાં ખતરનાક જાનવર રહે છે. ઓ બા બાપા બસ આવો. અરે બાપ રે મારા છોકરા વાળા જંગલી જાનવર થઈ ગયું. જલ્દી ગામમાં જાય ગામ વાળાને કહું કે મારા છોકરાને બચાવી લ્યો નક મારા છોકરાને મારી નાખશે. જેમાં ભલા મણા ઓણ શું કઈ આપણા ગુજરાતમાં વરસાદ પડ્યો છે. જ્યાં જોવે અહીંયા પાણી પાણી. બોલો હે તને ખબર છે આપણા ગામનું આ હનુમાનગઢનું તલાવ રહ્યું એ એક જ ઓલામાં છલકાઈ ગયું. બોલ પણ સલકાય જ જાય ને. વરસાદ એક આમટો કેટલો પડ્યો ભલામણા. સમજો મારી વાત સાંભળ. વરસાદ પીડ્યો એનો તો કાંઈ વાંધો ને પણ આપણા ગામના તલાવ નાવા જાય ને તો ધ્યાન રાખજે. બાજુમાં છે જંગલ. જંગલમાં જો કાંઈક જનાવર આવી ગયું ને તો ફાડી નાખશે ફાડી. સમજાણું? પણ જાડિયા ઈ તારે મને સલાહ ન દેવી પડે. કારણ કે હું તલાવે કોઈ નાવા જ નથી જતો. મારે નાવું હોય તો હું વાળીએ ને વાળીએ નાઈ નાખું છું. એ સારું કાંઈ ઉપાધિ તો નહીં. હા 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 અને મારે એવું હો તારા ઘોડે જ ખાતું ઘરે ને ઘરે નહીં લઉં. બસ જાડિયા જાડિયા એ જાડિયા બટા એ જેમાં બટા તમે બે હાલો મારા ભેગા ચલાવે નકર મારા છોકરાની મારી નાખશે. અરે બાપરે હે ડોશીમાં તમે નિરાતે અને હરખું અમને કહો કે કોણ તમારા છોકરાને મારી નાખશે. શું થયું હરખી વાત કરો. જાડિયા બટા હું ને મારો છોકરો બે તળાવે નાવા ગયા હતા અને મારો છોકરો કે મારે બહાર જવું છે અને બહાર જવા ગયો ને તો ત્યાંથી ને કાળો દીપડો વાહે થઈ ગયો. જાડિયા તું કાંઈ કે મારો છોકરાને બસાઈ લે નકર કાળો દીપડો એને મારી નાખશે. અરે બાપરે શું ડોશીમાં તમે હાસું કહો હો. હા જાડિયા બટા હું હાસું કહું. અરે બાપરે આમ તો જો જેમાં તારા બાપાના છોકરાને બસાવવો તો છે અને જો આપણે જઈશું ને તો એ કેટલું ખતરનાક અને ખૂંખાર છે આપણને ન પોગવા દે. પણ જાડિયા આપણે એમ એને બસાવવો જ પડે ને. આપણે કાંઈક કરવું જ પડે ને. મારી વાત સાંભળે આપણે કાંઈ નહીં થાય. આપણે એક કામ કરી તું કાંઈ કા ફોન લઈ હું પોલીસવાળાને ફોન કરું અને પોલીસવાળા આવીને જ બસાવી શકશે. એ વાત તારી હાશી. હાલ કયો ગા પોલીસ વાળાને ફોન કર. હાલો હાલો સાહેબ હું હનુમાનગઢથી જાડિયો બોલું છું. તમે કાંઈ કા અમારા ગામમાં આવો ઇમરજન્સી ક્યાં જ છે. હા વાંધો નહીં તમે હામાં આવો. હાલો અમે હામાં આવી. હા હા એ ડોશીમાં હાલો હાલો સાહેબ હામાં આવે આપણે હામાં જાય. હાલો જમભાઈ હાલો. હાલો હાલો જમાદાર ઉતાવળ રાખો. ઓલા જાડિયાનો કાંઈક ઇમરજન્સી ફોન આવ્યો તો હવે આ જાડિયાને એવું બધું ઇમરજન્સી શું કામ હશે. મારા દીકરા મારાનો ગઠિયો કોઈની હારે બાગ્યો તો નહીં હોય ને. ઉભા રહ્યો તો એ જાડિયો આમ સામેથી દોડ્યો આવે. ઓય જાડિયા તેમને એટલા બધા ઇમરજન્સી શું કામ બોલાયા. શું થયું એ વાત કર ગયો ઘા. અરે સાહેબ મારે તમને શું કેવું. હું ના જેમો બે ગામના ચાપે બેઠા હતા
તો આ ડોશી રહીને થોડામાં થોડ અમારી પાસે આવી અને એને અમને વાત કરી કે હું ને મારો છોકરો બે ગયા હતા તલાવે લુગડા ધોવા અને બાજુમાં છે જંગલ. પછી આના છોકરાને શું થયું તમને ખબર છે? જો હું તમને આખી વાત કરું. જોયું સાહેબ, આવું આના છોકરા હારે થયું. હવે કાયકા તમે આના છોકરાને બચાવ્યો ન કરીને મારી નાખશે ઈ. અરે બાપરે જાડિયા, તો આના છોકરાને ગાયોગા જંગલમાં જઈને બચાવવો પડશે, નકર હાસુકાદ આના છોકરાનો જીવ લઈ લે છે. હાલો ગાયોગા. એ ડોશીમાં, હવે તો આપણે જંગલ બાજુ આવી ગયા. ક્યાં કને છે તમારો છોકરોની? એ સાહેબ, એને આયા ક્યાંકથી જ વાહે તોઈ ગયું તું. એ આટલું ક્યાંક દિશે ને ગોતો નક મારા છોકરાને મારી નાખશે. હા જાડિયા, આ ડોશીમાની વાત થાય છે. ગાયોગા ગોતો નકર આના છોકરાને મારી નાખશે. ગોતો ગોતો. આ ડોશીના છોકરાને કઈ વાર ને આપણે ગોતી. કઈ બાજુ હશે આ ડોશીનો છોકરો? સાહેબ ઉભા રહ્યો. આમ જોવો જોવો, આમ પીડ્યો જોવો ડોશીનો છોકરો. એ બટા, એ છોકરા, એ છોકરા. અરે બાપરે જાડિયા, આ છોકરાને તો મારી નાખ્યો. એ ડોશીમાં તમે સાના રહી જાવ, જે થવાનું હતું એ થઈ ગયું. અને જાડિયા, આ ડોશીમાને મારે શું કેવું? આ છોકરાને એના બાપને જંગલમાં મોકલાય, પછી જંગલમાં તો જંગલી જનાવર હોય જ, મારી જ નાખે ને આને. જંગલમાં મોકલ્યો નતો, તમને મેં કીધું નતું? આ ડોશીમાની આ કપડા ધોવા આયા તા, પડખે તલાવ નથી. અહીંયા કણે છોકરાને લાગી હતી સંડાસ, તે આ જંગલ બાજુ હંગવા આવ્યો હતો અને પછી એની વાય થઈ ગયું. અમને કાંઈ થોડી ખબર હોય? એ જાડિયા, એ બધી લપ મૂકો, જે થવાનું હતું ને એ થઈ ગયું છે. હવે તમે એક કામ કરો, આ છોકરાની લાશને ગામમાં લઈ જાઓ. અને જાડિયા, આમ જો, ગામમાં તું બધા માણસોને કહી દીજે કે અહીંયા તળાવે બળાવે નાવા આવે ને તો આ જંગલ બાજુ ન આવે, નકર એના બાપ આમાં ઘણા ખૂંખાર જાનવર છે, મારી નાખશે એ બધાને. વાંધો નહીં સાહેબ, વાંધો નહીં, પણ તલાવે તમે કાંઈક સિક્યોરિટી બીક્યોરિટી રાખો, નકર અમારા ગામના માળા હે ની ગાંડા હે. હાજા તો સમજી જાય, પણ જે ઓલા દારૂડિયા લુખા હોય એ સમજે છાયથી આવે જનાવરની ઘાણી કરવા. એ જાડિયા, એ બધી તું ઉપાધિ કરીમાં, તમે આ છોકરાની લાશને લઈને ગામમાં લઈ જાઓ. અને હું નવલદાર અહીંયા તળાવે જ છેવી. ગામના કોઈ પણ માણસોને આ જંગલમાં નહીં જવા દેવી. સિક્યોરિટી તો રાખવી જ પડશે, નકર આમાં કેટલાય માણસો આના જેવા આવી જાય છે અને કમિશનર સાહેબ અમારો બેયનો વારો કાઢશે. સાચી વાત સાહેબ, સાચી વાત. જાઓ તમે જાઓ. હાલો હવલદાર, હાલો. હિંમત રાખો, હિંમત રાખો. જે થવાનું હતું એ થઈ ગયું.